નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ભાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એની એટલી બધી માંગ કે સાહેબ ગુજસેટના પેપરનું સોલ્યુશન લાવો અને વિદ્યાકુલ પૂરી ન કરે એવું તો કઈ રીતે થાય? તો જી હા, આજે આપણે જોવાનું છે બાયોલોજીમાં ગુજસેટના પેપરનું સોલ્યુશન. બહુ વધારે સમય નહીં લઉં તમારો. આઈ નો કે ભાઈ અત્યારે થોડા વેકેશનના મૂડમાં અને નીટની પ્રિપેરેશનના મૂડમાં લાગી ગયા છો, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓલમોસ્ટ વિકલ્પો એ ટોપિક આધારિત હતા કે જે આપણે ઓલરેડી તમને કરાવ્યા છે. બાકી ઓલ ઓવર જોવા જઈએ તો પેપર થોડુંક નોર્મલ કરતા અપ હતું, મોડરેટ પ્રકારનું હતું. બાકી આમ ઓલ ઓવર સારું પેપર હતું એકંદરે. તો તમારા કેટલા સ્કોર થાય એમ છે મને જરી કોમેન્ટ સેશનમાં જણાવી દેજો. અને ભાઈ વધારે સમય નથી લેતો, આપણે એમસીક્યુ તરફ જઈએ છીએ કે એક જાતિને હાનિ થાય. ભાઈ સાહેબ, એક જાતિ છે ને હાનિ થાય એટલે કે માઇનસ. ભાઈ આપણે એક વિદ્યાર્થીનું પેપર જ લીધું છે અને એના સ્ક્રીનશોટ છે એટલે જરીક જોવા. એને રફ કામ કર્યું છે બિચારા. જો બીજી જાતિ અપ્રભાવિત રહે છે એટલે 0, તો એકને ફાયદો થાય ને બીજી અપ્રભાવિત રહે એટલે શું આવશે? ઓપ્શન નંબર સી, પ્રતિજીવન. ત્યારબાદ દૈહિક સંકરણ જાત મેળવવા માટે શું કરવાનું છે? દૈહિક સંકરણ જાત મેળવવા માટે કયા બે ભિન્ન વનસ્પતિ જાતના કયા ઘટકોનું સંયોજન કરવામાં આવે? કોનું સંયોજન કરવામાં આવે? જીવરસનું સંયોજન છે તે કરવામાં આવે છે. ત્યારબાદ ચકલી એક બીજને ખાય છે, તો ભાઈ ચકલી છે અહીંયા બીજા પોષક સ્તરે આવશે, કારણ કે બીજ છે એ પહેલા પોષક સ્તરે થઈ ગયું. અહીંયા કીટક બીજા પોષક સ્તરે છે, તો ચકલી છે ત્રીજા પોષક સ્તરે આવશે. એટલે અનુક્રમે દ્વિતીય અને તૃતીય પોષક સ્તરે ચકલી છે તે જોવા મળે છે. કારણ કે અહીંયા આ બીજ પોતે કેટલામાં પોષક સ્તરે છે? પહેલા. અને અહીંયા કીટકો પોતે કેટલામાં પોષક સ્તરે છે? બીજા. ત્યારબાદ પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતો ઓક્સિજન એ જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કઈ દલીલ કરે છે? તો કે વ્યાપક દલીલ કરે. વ્યાપક દલીલ બોલે તો વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ. ઓપ્શન નંબર બી है वो देखने को मिलेगा. ડન. ત્યારબાદ વિધાન એ જનનિક દ્રષ્ટિએ ગેઇટેનોગેમી સ્વફલન સાથે સમાનતા ધરાવે છે. તો કે હા, કોઈ એક વનસ્પતિ અઝ્યુમ કરીએ કે ભાઈ આ વનસ્પતિમાં માની લો અહીંયા કોઈ એક પુષ્પ આવેલું છે અને અહીંયા કોઈ એક પુષ્પ આવેલું છે. હવે આ પુષ્પની પરાગરજ આ પુષ્પ ઉપર જાય છે, તો જનનિક દ્રષ્ટિએ ગેઇટેનોગેમી સ્વફલન છે. કેમ? તો કે પરાગરજ એ જ વનસ્પતિ ઉપરથી આવે છે ને, એક જ વનસ્પતિની પરાગરજ અહીંયા આવે છે. તો કે હા સાહેબ, આ વિધાન સાચું છે, કારણ સાચું છે ને એની યોગ્ય સમજૂતી પણ આપે છે. તો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર એ. બંને સાચા છે અને એની યોગ્ય સમજૂતી પૂરી પાડે છે. ત્યારબાદ વધીએ આગળની તરફ. ભાઈ આપેલ આકૃતિમાં એક્સ, વાય અને ઝેડ શું દર્શાવે છે? હું જો વાત કરું એક્સ ની, તો એક્સ જે સૌથી બહારનું આવરણ આ દર્શાવશે બીજા આવરણ. ત્યારબાદ આ અંદર સંચિત ખોરાક જે દર્શાવે છે ભ્રૂણ પોષ. અને ત્યાર પછી આ જે ઝેડ છે આ દર્શાવે છે બીજપત્ર. તો બીજાવરણ, ભ્રૂણપોષ અને બીજપત્ર. ઓપ્શન નંબર સી है वो देखने को मिलेगा. ડન. ચાલો આગળની તરફ વધીએ. શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ એક્સ અને વાય મારફતે ખુલે છે. શુક્રોત્પાદક નલિકાઓ પહેલા આવશે એક્સ માં અધિવૃષણ નલિકા, અથવા સોરી ઓપ્શનમાં તો છે જ નહીં, અહીંયા છે એટલે અહીંયા આવશે ભાઈ પહેલે આएगा વૃષણ જાળ અને આવશે શુક્રવાહિકા. તો વૃષણ જાળ અને શુક્રવાહિકા ઓપ્શન નંબર ડી છે તે જોવા મળશે. ડન. વધી આગળની તરફ. પુરુષ અને સ્ત્રી બંનેમાં વાપરી શકાય તેવી ગર્ભ નિરોધક પદ્ધતિ ભાઈ બંને માટે ઉપયોગી હોય તો વંધીકરણ પુરુષમાંય થાય, સ્ત્રીમાંય થાય. અવરોધન પદ્ધતિ પુરુષમાંય થાય, જે કોન્ડમનો ઉપયોગ કરવામાં આવે છે, અને સ્ત્રીઓમાં ગ્રીવા ટોપીનો ઉપયોગ કરવામાં આવે. તો આ અવરોધ પદ્ધતિ અને વંધીકરણ બંનેની અંદર છે તે ઉપયોગી છે, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ એક જ રંગસૂત્રના બે જનીનના ભૌતિક જોડાણ. કોઈ એક રંગસૂત્રની ચર્ચા કરીએ તો અહીંયા કોઈ એક જનીન આવેલું છે, માની લો અહીંયા કોઈ એક જનીન આવેલું છે. આ બંને વચ્ચેનું જોડાણ એને કહેવાય સહલગ્નતા. એટલે આવશે તુમેરેકા. જવાબ ઓપ્શન નંબર બી, સહલગ્નતા છે તે જોવા મળી શકે. ભાઈ અલગ અલગ પેપર સેટમાં અલગ અલગ હોઈ શકે, પણ તમારે સવાલ અને એનો યોગ્ય જવાબ છે તે ધ્યાનમાં લેવાનો છે. ત્યાર પછી યુએનટીઆર, તો અનટ્રાન્સલેટ રીજન એને યુટીઆર તરીકે છે તે ઓળખવામાં આવે છે. કોલમ 1 અને કોલમ 2 મેચ કરવાની છે. 65 મિલિયન ની અંદર ચર્ચા કરીએ તો ડાયનાસોર અદ્રશ્ય થયા એટલે કે આવશે. 350 મિલિયન ની વાત કરીએ તો 350 મિલિયનમાં જડબા વિહીન માછલીઓ ઉત્પન્ન થઈ. 500 મિલિયન ની અંદર વાત કરીએ તો 500 મિલિયનમાં અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા. અને 320 મિલિયન ની વાત કરીએ તો 320 મિલિયનમાં સમુદ્રની શેવાળ અસ્તિત્વમાં આવી હતી. એટલે કે જવાબ આવશે ઓપ્શન નંબર એ, SRQP.
કયું રસાયણ ઘટકની ઉપયોગિતાની આડઅસરથી સ્ત્રીઓમાં ભગ શિશ્નિકામાં વધારો થાય છે? તો ભગ શિશ્નિકામાં વધારો થાય એના માટે જવાબદાર છે એનાબોલિક સ્ટેરોઇડ. જે એનાબોલિક સ્ટેરોઇડ છે જો એનો યોગ્ય ઉપયોગ આમ કહેવાય ને કે ઉપયોગ કરવામાં આવે તો એમાંથી જે ભગ શિશ્ન છે માદા પ્રજનન તંત્રની અંદર બાહ્ય જનનેન્દ્રિય તરીકે જે આવેલું છે એના કદમાં શું થાય છે? વધારો થાય છે. ડન. ચાલો, કયા જીવાણુ નીચે પૈકી કયા જીવાણુ ભૂમિમાં મુક્ત જીવી તરીકે વર્તે છે? કદાચ સવાલ થોડોક બ્લર હશે પણ હું તમને સમજાવું છું. કયા જીવાણુ ભૂમિમાં મુક્ત જીવી તરીકે રહે છે? તો જવાબ આવશે એઝોસ્પિરિલિયમ. શું જવાબ જોવા મળે છે? એઝોસ્પિરિલિયમ. ડન. અને ભાઈ આ તો ખાલી ગુજસેટ આપણે છેલ્લે કર્યું હતું, છેલ્લે તમને કરાવ્યું હતું, બરોબર. હકીકતમાં આપણે મેઇન બોર્ડ ઉપર ફોકસ હતા પણ ગુજસેટ તમારી એટલી બધી માંગ હતી એટલે આપણે છેલ્લે કરાવ્યું હતું. તો એ મોટા ભાગના ટોપિકના એમસીક્યુ આપણે આવ્યા હતા. તમે વિચાર કરો જો આપણે પહેલેથી સાથે જોડાયા હોત તો કેટલો બધો ફાયદો થાય. તો આવી રીતે ભાઈ બોર્ડના વિદ્યાર્થીઓ, સાયન્સના વિદ્યાર્થીઓ તમારા માટે વિદ્યાકુલની ટોપર બેચ લોન્ચ થઈ ગઈ છે, એડમિશન શરૂ થઈ ગયા છે. તો જે તમારા નાના ભાઈ બહેન હોય, જે સાયન્સમાં હોય અથવા સગા સંબંધી કોઈ હોય અને જો સાયન્સમાં એડમિશન યોગ્ય આમ કહેવાય ચિંતાનું નિરાકરણ ગોતતા હોય તો એના માટે ટોપર બેચ સર્વોપરી છે. એમને જરીક જાણ કરજો કે ભાઈ ટોપર બેચમાં એડમિશન શરૂ થઈ ગયા છે. આપણી આમ કહેવાય ને કે પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન પણ છે, ડાઉનલોડ કરે અને ફટાફટ જોડાય છે એની અંદર. ઓકે, ચાલો. ત્યાર પછી ડીએનએ ના પટ્ટાને એગેરોસ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે, જેલના ટુકડાઓને અલગ કરવામાં આવે. આ પ્રક્રિયાને શું કહેવાય? અલગ કરવા, તે છાલવા, જેને છાલન તરીકે છે તે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વર્તમાન સમયમાં લગભગ ખાલી જગ્યા પુનઃ સંયોજિત ચિકિત્સક એટલે આરડીએનએ આધારિત ઔષધો વિશ્વમાં ઉપયોગી છે. તો કે કુલ હાલના સમયમાં કેટલી છે? 30 જેટલી દવાઓ છે, ઔષધો છે તે હાલમાં આરડીએનએ ટેકનોલોજીની મદદથી છે તે બનાવવામાં આવે છે. એક જ જંગલમાં હરણની વસ્તી 100 છે, ત્યાં શિકારીઓ ઓછા અને ખોરાક પૂરતો છે, વાર્ષિક 30 બચ્ચા જન્મે, 10 નું મૃત્યુ થાય, તો આ વસ્તી વૃદ્ધિનો આંતરિક દર કેટલો હોય? નોર્મલ સિમ્પલ ભાષામાં કહું છું, 30 માંથી 10 ગયા, કેટલા વધ્યા? 20. 20 ના છેદમાં કુલ વસ્તી કેટલી છે? 100. તો જવાબ કેટલો આવશે? 0.2. કામ ખતમ. કુલ બચ્ચા જન્મે છે 30, એમાંથી મૃત્યુ પામે છે 10, તો વધે છે કેટલા? 20. કુલ વસ્તીના 20 વધે એટલે 0.2% વસ્તીમાં દર વર્ષે શું જોવા મળે છે? વધારો છે તે જોવા મળે. ઈઝી સિમ્પલ, કામ ખતમ. ડન. ચાલો, વિઘટનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો. જોઈએ ભાઈ, વિધાનો આપ્યા છે, આમાંથી કેટલા વિધાનો સાચા છે એના પર ચર્ચા કરી નાખીએ ને સાહેબ. એમાં જરી કે શું? આર્દ્રતા યુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે, તો કે રાઈટ. ઓછું તાપમાન અને અજારક જીવનને વિઘટનને અવરોધે છે, તો કે હા, સાચું છે ભાઈ. આ નાઇટ્રોજન યુક્ત મૃત અવશેષીય ઘટકો વિઘટનને અવરોધે છે, ખોટું છે. મૃત અવશેષીય ઘટકો કાઇટિન સભર હોય ત્યારે વિઘટનનો દર ઝડપી હોય છે, નહીં, ખોટું છે, ધીમો હોય. હુંફાળું પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે, સાચું છે. મતલબ પહેલું, બીજું અને પાંચમું સાચું છે. તો પહેલું, બીજું અને પાંચમું સાચું છે. ઓપ્શન નંબર સી છે તે જોવા મળશે. ચાલો, ત્યાર પછી કોલમ 1 અને કોલમ 2 જોડવાની છે ભાઈ. ડોડોની વાત કરીએ તો ડોડામાં શું આવશે? મોરેશિયસ. ક્યુ? ક્વેગ્ગામાં શું આવશે? આફ્રિકા. થાઇલેસીન છે, થાઇલેસીનમાં શું આવશે? તો કે ભાઈ રશિયા. અને સ્ટીલર સી કાઉ છે, તો આ સ્ટીલર સી કાઉની આમાં ઓસ્ટ્રેલિયા, અને સ્ટીલર સી કાઉમાં શું આવશે? તો કે આર એટલે કે રશિયા છે તે જોવા મળે. એટલે QPSR ઓપ્શન નંબર ડી. ડન. ચાલો, આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષીમાં 24 રંગસૂત્ર હોય તો MMC માં કેટલા હોય? અભી સમજો, ભ્રૂણપોષ 3n બરાબર 24, તો n બરાબર 24 ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ 8. હવે MMC કેટલા હોય? MMC ટ્વાઇસ n, તો 2 કૌંસમાં 8 એટલે કેટલા થઈ જશે? 16 છે તે જોવા મળે. સિમ્પલ સી વાત છે ભાઈ. 3n બરાબર 24 હોય તો n બરાબર 8. MMC કેટલા હોય? ટ્વાઇસ n, અને ટ્વાઇસ n એટલે 2 ગુણ્યા 8. તમારો જવાબ કેટલો આવી જાય? 16. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ડન. ક્લિયર રેવડી છે ભાઈ, ડન છે. અને જે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે લેક્ચર, મારા કલે જાઓ, લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જલ્દીથી પહેલા તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ને. હા ભાઈ, એમાં મૂંઝાવાનું નહીં ભાઈ, એમાં પાછી પાની કરવાની નહીં, એમાં મન મોકળું રાખીને તમે તમારે ધબધબાટી બોલાવી દેવાની. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેવાનું છે.
વધી આગળની તરફ, નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી? મારા કલેજા રિલેક્સિન એ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી? આન્સર આવેગા રિલેક્સિન. ડન. ચાલો, નીચે પૈકી કઈ સહાયક પ્રજનન પદ્ધતિમાં ફલન શરીરની અંદર થાય? ફલન શરીરની અંદર થાય જ્યારે ગેમેટનું ટ્રાન્સફર થાય. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન જ્યારે જન્યુને સ્થળાંતરિત કરવામાં આવે છે શરીરની અંદર, ત્યારે ફલનની ક્રિયા શરીરની અંદર થાય. એટલા માટે જવાબ આવશે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. આમાં શરીરની બહાર થાય ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એમાં શરીરની બહાર થાય, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન આ ઓપ્શનની અંદર આવી શકે, પણ આપણને કીધું છે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ડાયરેક્ટ લેબની અંદર પણ આ પદ્ધતિ છે તે કરી શકાય છે. એટલા માટે our finest answer is option number A, GIFT. ચાલો, વિકૃતિના સંદર્ભમાં અસંગત વિધાન. ડીએનએ અનુક્રમમાં આવતો વૈકલ્પિક બદલાવ છે તો કે હા. યુગોતવ રીસના મતે વિકૃતિ નાની છે. નહીં, એને તો મોટી કીધું હતું એટલે વિધાન ખોટું છે. યુગોતવ રીસ પ્રમાણે વિકૃતિ જ જાતિનું નિર્માણ કરે છે, રાઈટ, અને તેના પરિણામે સજીવના જનીન પ્રકારને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવે છે, રાઈટ, અને ખોટું કીધું છે એટલે જવાબ આવશે આપણો ઓપ્શન નંબર બી. ડન. વધી આગળની તરફ. ચાલો, મેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ભારે ડીએનએ ના અણુને સામાન્ય ડીએનએ થી ખાલી જગ્યાના ઘનત્વ એટલે કે ઘનતાના ઢોળાંશના આધારે અલગ કરી શકાય છે. સીઝિયમ ક્લોરાઇડ. સીઝિયમ ક્લોરાઇડ CaCl ઓપ્શન નંબર સી. સીઝિયમ ક્લોરાઇડની ઘનતાના તફાવતના આધારે શું કરી શકાય છે? અલગ કરી શકાય છે. ડન. ચાલો, ભૂસ્તરીય સમય અનુસાર અનાવૃત બીજધારી વનસ્પતિઓને નિટેલ્સ ગોત્ર કયા સમયમાં ઉદ્ભવ્યો હશે? ભાઈ, આ ગોત્ર કયા સમયમાં ઉદ્ભવ્યો હશે? પર્મિયન, ટ્રાઇઝિક, જુરાસિક કે ક્રિટેશિયસ દરમિયાન આ નિટેલ્સ ગોત્ર છે એનો ઉદ્ભવ થયો હશે. ચાલો, ત્યાર પછી નીચે આપેલ રાસાયણિક બંધારણ ધરાવતો અણુ કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે? એક જ જગ્યાએ હોય છે અને કેનાબિસ સટાવ્યા. મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે એક જ જગ્યાએ હોય એના આધારે તમે નક્કી કરી શકો કેનાબિસ સટાવ્યા છે. અહીંયા પણ છે, પણ ઉપરની તરફ એક બાજુ છે એના આધારે નક્કી કરી શકાય કે કેનાબિસ સટાવ્યા છે તે જોવા મળશે. ઓપ્શન નંબર સી. ડન. ચાલો, નીચે આપેલા કોષ્ટકનો યોગ કયો વિકલ્પ અસંગત છે? એસ્પરજીલસ નાઇઝર માંથી સાઇટ્રિક એસિડ મેળવવામાં આવે જે ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય છે, રાઈટ છે. મોનોકોકસ પુર્પુરિયસ સાયક્લોસ્પોરિન અંગ પ્રત્યારોપણમાં વપરાય છે, ભાઈ આ રોંગ છે. સ્ટ્રેપ્ટોકોકસ સ્ટ્રેપ્ટોકાઇનેઝ અને ક્લોટ બસ્ટર તરીકે વપરાય છે, રાઈટ છે. સેકેરોમાઇસિસ રેવિરિસ ઇથિલિન માંથી અને આથવણયુક્ત પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, રાઈટ છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચાલો, વધી આગળની તરફ. પીસીઆર પ્રક્રિયાના વિસ્તૃતીકરણ, ઘણી બધી આમ કહેવાય ને કે પ્રક્રિયા લંબાવવી છે, ઘણી બધી કોપી બનાવવી છે, તો એના માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય? ટેક પોલિમરેઝ. અને ટેક પોલિમરેઝ થર્મસ એક્વેટિકસ માંથી મેળવવામાં આવે છે. શેમાંથી મેળવવામાં આવે છે? થર્મસ એક્વેટિકસ. ટેક પોલિમરેઝ જે તાપમાન સામે પણ યોગ્ય પ્રતિરોધકતા છે તે પૂરી પાડે છે, એટલા માટે આવશે ટેક પોલિમરેઝ. ત્યાર પછી ડીઆરએનએ અંતઃક્ષેપ પદ્ધતિમાં એમઆરએનએ પૂરક ખાલી જગ્યા સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. આરએનએ ઇન્ટરફેરન્સીસની વાત જ્યારે કરવામાં આવે છે, આરએનએ આઈ ની વાત કરવામાં આવે તો એ જોડાય ડીએસઆરએનએ સાથે, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, અને ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ એટલે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ડન. ચલો, વધી આગળની તરફ. ત્યારબાદ કોના ક્ષેત્ર પ્રયોગમાં દર્શાવ્યું કે પથરાળ સમુદ્ર તટ પર મોટા સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલ્સ નાના બાર્નેકલ્સને ખસેડી દે છે. મોટા બાર્નેકલ્સ છે નાના બાર્નેકલ્સને ખસેડી દે છે. કોણે આવું કીધું હતું? કાનેલે આવું કીધું હતું. કિસને બોલા થા ભાઈ? કાનેલને બોલા થા કે જે મોટા બાર્નેકલ્સ છે તે નાના બાર્નેકલ્સને શું કરી દે છે? ખસેડી દે છે ભાઈ. ત્યાર પછી જો એક નિવસન તંત્રમાં ઉત્પાદક સ્તરે 1000 જૂલ ઉર્જાનો સંગ્રહ હોય તો દ્વિતીય ઉપભોક્તાએ કેટલું થાય? હવે એમ કહીએ કે ભાઈ પ્રાથમિક અથવા તો ડાયરેક્ટ લખીએ ઉત્પાદકો પછી શું આવશે તો કે સાહેબ પ્રાથમિક ઉપભોગી. પ્રાથમિક ઉપભોગી પછી આપણે શું આવશે? દ્વિતીય ઉપભોગી અથવા તો દ્વિતીય ઉપભોક્તા. ચાલો, ઉત્પાદકો સ્તરે કેટલું છે સાહેબ? 1000 જૂલ. 10% નો નિયમ ફોલો થાય એટલે આગળ કેટલી આવશે? 100 જૂલ.
હજુ 10% નિયમ ફોલો થાય એટલે આગળ કેટલી આવશે? 10 જૂલ. માત્ર 10% જ જાય, આપણે ભણી ગયા છીએ. તો દ્વિતીય સ્તરે કેટલી આવશે સાહેબ? 10 જૂલ છે તે જોવા મળે. ઓપ્શન નંબર ડી છે તે દેખને કો મિલેगा. એકદમ ચોકલેટ લોલીપોપ ક્વેશ્ચન કે આલે બેઠે બેઠા માર્ક્સ લઈ લે. આવા ઘણા એવા પ્રશ્નો હતા કે જે તમને બેઠે બેઠા માર્ક્સ છે તે અપાવી શકે તેમ છે. બેઠા કાંઈ કોઈ વિચારવાનું એટલું બધું છે જ નહીં, પણ જો થોડુંક જાગ્રત અવસ્થામાં લખ્યું હશે તો. ખાલી જગ્યા દ્વારા જે વિવિધતા શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો હતો કોના દ્વારા? એડવર્ડ વિલ્સન. બેઠે બેઠો એમસીક્યુ કોના દ્વારા પ્રચલિત કરવામાં આવ્યો હતો? એડવર્ડ વિલ્સન દ્વારા આ શબ્દ છે તેને પ્રચલિત કરવામાં આવ્યો હતો. ત્યાર પછીની ચર્ચા કરીએ ભાઈ, મેચ ધ કોલમ 1, 2 and 3. યોગ્ય જોડ પસંદ કરવાની છે. એક સદની છે તો એક સદનીમાં આવશે સ્વફલન અટકાવી શકાય પરંતુ ગેટેનો ગેમી નહીં, અને એના ઉદાહરણ છે દિવેલા અને મકાઈ. એટલે પહેલામાં આવશે 1qx, તો વૈધું ઈ ક્યાં આવશે? इसके लिए, એટલે કે 2py. 1qx 2py. ડન? રેડી છે ભાઈ? 2py વાળો તો ઓપ્શન જ નથી જો. એટલે આપણે પેલી પ્રાયોરિટી 1qx અને 1qx 1qx 1qx, ઓપ્શન નંબર ડી 1qx. ચાલો નેક્સ્ટ. આપેલ આકૃતિમાં અહીંયા x છે, અહીંયા z છે અને અહીંયા y છે. આની માટેનો યોગ્ય વિકલ્પ છે તે પસંદ કરવાનો છે. તો x જે છે સૌથી બહારનું આવરણ ઝોના પેલ્યુસિડા દર્શાવે છે. શું દર્શાવે છે? ઝોના પેલ્યુસિડા. ત્યારબાદ y એ બહારના કોષો, આ જે કોષો છે આ કોષો કયા છે ભાઈ? કોરોના રેડિયેટાના કોષો અને પ્રાઇવેટલ અવકાશ. એટલે ઝોના, કોરોના અને પેરીવેટલ અવકાશ. એટલે ઝોના, કોરોના અને પેરીવેટલ અવકાશ. ઓપ્શન નંબર એ છે તે જોવા મળશે. ત્યાર પછી આગળની તરફ જઈએ. નીચેના પૈકી કયું સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનનું જૂથ સંપૂર્ણપણે સાધ્ય નથી? અને બહુ ઈઝી ક્વેશ્ચન છે અને રાઈટ આપ જેને ટીક કર્યો છે કે હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને એચઆઈવી આ સંપૂર્ણપણે સાધ્ય રોગો નથી. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ભાઈ સંપૂર્ણપણે સાધ્ય ન હોય એવા રોગો છે. ત્યારબાદ જો રંગઅંધ પુરુષ સામાન્ય સંયુગ્મિત દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે, રંગઅંધ પુરુષ એટલે કે XCY, સામાન્ય સ્ત્રી એટલે કહી શકાય કે બંને X, તો તેમના પુત્રમાં રંગઅંધતા, ભાઈ પુત્રમાં રંગઅંધતા અહીંયાથી Y રંગસૂત્ર આવે તો જ થાય, ને અહીંયાથી કોઈ પણ પોસિબિલિટીઝ હોય અહીંયા કેવા આવશે? XY. અહીંયા પણ કેવા આવશે? XY. રંગઅંધ પુત્ર રંગઅંધ જોવા મળતો નથી. તો શક્યતા કેટલી છે? 0%. શક્યતા કેટલી જોવા મળશે? 0%. ત્યાર પછી આગળની તરફ વધીએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં જનીનમાં જોવા મળતા જીનોમમાં કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી નિર્ધારિત કાર્ય કરી શકાય. કોડિંગ અને નોન કોડિંગ બંનેની માહિતી કરવાની અને પછી એને યોગ્ય આધારિત કરી શકાય, નિર્ધારિત કરી શકાય, એને કહેવાય સિક્વન્સ એનોટેશન. શું કહેવાય? સિક્વન્સ એનોટેશન તરીકે છે તે ઓળખવામાં આવશે. એટલે જવાબ આવશે આમાં તમારો ઓપ્શન નંબર સી. ડન? ચાલો આગળ. પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયામાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ ઉપરાંતના લક્ષણો પ્રાપ્ત કરે છે. સરેરાશ ઉપરાંત બીજા લક્ષણો પ્રાપ્ત કરે તે કઈ સ્થિતિ તરફ દોરી જાય છે? દિશા સૂચક તરફ દોરી જાય છે. સરેરાશ ઉપરાંત બીજા પ્રાપ્ત કરે અને દિશા સૂચક તરીકે છે તે ઓળખવામાં આવશે. ત્યાર પછી સર્પવિષ વિરુદ્ધ તૈયાર કરેલા એન્ટીબોડી કયા પ્રકારની પ્રતિકારકતાનું ઉદાહરણ છે? આ તો બેઠો સવાલ છે ભાઈ. સર્પવિષની વિરુદ્ધ જે એન્ટીબોડી તૈયાર કરો તે નિષ્ક્રિય પ્રતિકારકતા આપે છે. શું આપે છે? નિષ્ક્રિય પ્રતિકારકતા છે તે પૂરી પાડે છે. ઈઝી પીઝી. ચાલો ત્યારબાદ જૈવિક નિયંત્રકો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો માટેનો સાચો વિકલ્પ કયો છે? કયો સાચો વિકલ્પ છે? તો કે ભાઈ બકુલોવાયરસ, ઓસિલેટોરિયા અને રાઇઝોબિયમ છે. ઓકે, તો ये तो आवेगा ही नहीं. ट्राइकोडर्मा, बकुलोवायरस ने बेसिलस thuringiensis. यस भाई साहब, बी इज ધ રાઈટ આન્સર. ટ્રાઇકોડર્મા, બકુલોવાયરસ એન્ડ બેસિલસ thuringiensis છે તે જોવા મળશે. ત્યાર પછી બેસિલસ એમાઇલોક્વિયન્સિસ H માંથી ઉત્સેચક 1 રિસ્ટ્રિક્શન શું છે? તો કે અહીંયા જ ખબર પડી જાય છે, BAM H1. તો કયું જોવા મળશે? BAM H1. ડન? ચાલો તો અહીંયા
તમારા સંપૂર્ણ 40 વિકલ્પો, સંપૂર્ણ બાયોલોજીનું સોલ્યુશન આપણે તમને પેપરનું કરાવી દીધું છે. ભાઈ આ રેપિડ સોલ્યુશન છે ને, બધા જ એમસીક્યુ કોઈ એવા એમસીક્યુ નહોતા કે જે વધારે તમારો સમય ખોટી થાય. તો આઈ હોપ કે તમારું પેપર સારું ગયું હશે અને નીટ માટે પણ સારામાં સારી પ્રિપેરેશન કરી રહ્યા હશો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર, અને મળીશું કોઈ બીજા સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, રાધે રાધે.